દીક્ષા એપ ઉપર જે અસાઇનમેન્ટ આપેલા છે તે અસાઇનમેન્ટના આન્સર આપણે જોઈએ. પેલું, શિક્ષક વિદ્યાર્થીની પ્રગતિની નોંધ શેમાં કરશે? જવાબ આવશે ટ્રેકર. શિક્ષક વિદ્યાર્થીઓની પ્રગતિની નોંધ ટ્રેકરમાં કેવી રીતે કરશે? તો કે જેટલા વિધાનો વિદ્યાર્થીઓએ સિદ્ધ કર્યા તેમાં તેની નોંધ કરશે. નિપુણ ગુજરાત મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? ફાઉન્ડેશનલ સ્ટેજના તમામ બાળકોના વયાનુરૂપ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની ક્ષમતા સુનિશ્ચિત કરવી. નિપુણ ગુજરાત મિશન અંતર્ગત FLN અભ્યાસ પરિણામોના આધારે 31% થી 79% વિધાનની ટકાવારી ધરાવતા બાળકોને કયા વર્ગમાં મૂકવામાં આવશે? પ્રગતિશીલ બાળકો. મારું બાળક નિપુણ બાળક પહેલ અંતર્ગત માતાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે માતા સમૂહ માટે કયો શબ્દ વપરાયો છે? માતા જૂથ. ત્યારબાદ 1000 થી 9999 સુધીનું સંખ્યાનું ઉપચારાત્મક કાર્ય કરવા માટે શિક્ષક કયા પગલાંનો ઉપયોગ કરશે? પગલું 6. ત્યારબાદ ગણિત ધોરણ 4 માં એક વિદ્યાર્થીને કયા કલર કોડના વિધાનો સિદ્ધ કરવાના રહેશે? પીળો અને ગુલાબી. ગણિતમાં બાળ વાટિકાથી ધોરણ 5 સુધી બાળકને ઉપચારાત્મક કાર્ય શિક્ષક શાની મદદથી શીખવશે? પગલું. નિપુણ ગુજરાત અંતર્ગત ગણિતમાં ધોરણ 1 માં વર્ષ દરમિયાન કુલ કેટલા વિધાનો સિદ્ધ કરવાના રહેશે? 22. શિક્ષક વિદ્યાર્થીઓની પ્રગતિની નોંધ ટ્રેકરમાં કેવી રીતે કરશે? જેટલા વિધાનો વિદ્યાર્થીએ સિદ્ધ કર્યા તેમાં તેની નોંધ કરશે. શિક્ષક વિદ્યાર્થીની પ્રગતિની નોંધ શેમાં કરશે? તો કે ટ્રેકરમાં. નિપુણ ગુજરાત મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ફાઉન્ડેશનલ સ્ટેજના તમામ બાળકોના વયાનુરૂપ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની ક્ષમતા સુનિશ્ચિત કરવી. નિપુણ ગુજરાત મિશન અંતર્ગત FLN અભ્યાસ પરિણામોના આધારે 31% થી 79% વિદ્યાર્થીની ટકાવારી ધરાવતા બાળકોને કયા વર્ગમાં મૂકવામાં આવશે? તો કે પ્રગતિશીલ બાળક. ઉપચારાત્મક કાર્ય દરમિયાન શિક્ષકે કેવા પ્રકારનું વાતાવરણ